મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને બધાને શુભ રાત્રિ. કેમ કે વ્લોગની શરૂઆત થઈ છે રાતના. લાસ્ટ વ્લોગ એન્ડ કર્યો તો અમે કીધું હતું કે હવે પૂરનું પાણી આવી જશે ને તો ફટાફટ લાઇટ વહી જશે તો વ્લોગને એડિટ કરીને અપલોડ કરી નાખી. તો વ્લોગને એડિટ કરીને અપલોડ કર્યો ને જેવો તરત જ એને લાઇટ વહી ગઈ થોડીક જ વારમાં. ને આ વ્લોગની શરૂઆત અત્યારે રાતથી જ ચાલુ કરી દીધી છે. તો જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. જો આમ ફ્લેશ રાખીને બતાવવા પડે. સારું કર્યું ને ઓલો વ્લોગ અપલોડ કરીને. ગુડ રાત્રિ. જો અત્યારે એમને પડ્યા મસ્ત મજાના લાઈટ વહી ગઈ છે તો હવે આખી રાત છે ને ગરમીમાં પકાવવાનું છે એકદમ મસ્ત મજાનું. અમને એમ છે તમને પકાવી અમે હીરે એટલે અમે છે ને રાત્રે જ વ્લોગ ચાલુ કરી દીધો. સવારે નથી કરો, રાત્રે જ ચાલુ કરી દે એટલે તમને થોડાક અમે પાકી તો તમે પકાવો. તમે બરોબર જ છે ને. તમે લોકો કયો હો ને કે તમે અમારું ફેમિલી હો, અમે સુખ દુઃખ ની બધી વાતો શેર કરી દે, થોડાક પકાવીએ કે અમારો હકે જોઈએ. હવે જો આસુ તમને નીચે જાય ને તમને પાણી બતાવી કેટલું આવ્યું દેખાય છે તો ને બધું. લાઈટ વહી ગઈ બધી. લાઈટ થી તો દેખાય જ ને. લાઈટ થી દેખાય કેટલું પહોંચ્યું એ જોઈએ હવે. બે લાઈટો કરો માં આંખમાં એકમાં આમાં બે. અરે તું ધોરી દેખાવી જોઈએ, આમ દેખાવી જોઈએ. અંધારામાં નકર નથી દેખાતી. ધોરી ને એવું કાળી દેખાય છે તો હાલશે. અંધારામાં ક્યાં હોય તો દેખાવી જોઈએ ને. જો અત્યારે અંધારામાં બધા બેઠા મેડમ કરી આવી રીતના. હાલો અત્યારે હું તમને એક ચેલેન્જ આપું. ઓકે ઓકે હાલ ગયા દે. કાઈ પણ એક અક્ષર તમારે મને દેવાનો, એના ઉપર સેડ જ ગીત ગાવાનું. ઓકે એટલે મારે તને આપવાનું કે તું મને આપીશ? બેયને વારાફરતી સેડ ગીત. ઓકે અંતાક્ષરી પણ એક સેડ ટાઈપ. હાલો 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 બોલ. હાલ તું પેલા મને દે એટલે પછી સ મને તો એક તો ગીત આવડે નહીં કઈ. રાઈતે આને ખબર નહીં એવું હું છે ને. સ ટિક ટિક 2 ટિક ટિક 3 મન નથી આવડતું. સ ઉપરથી એવું છે સારી દુનિયા છે. ખબર ને અંતાક્ષરી કેવી અને ગમે ત્યાંથી ચાલુ થઈ જાય. અમારી અંતાક્ષરી જ્યાંથી ગીત ચાલુ થતું ત્યાંથી થાય. તમારી અંતાક્ષરી ગમે ત્યાંથી ચાલુ થઈ જાય. અમારી એમ થોડીક અલગ ટાઈપની અંતાક્ષરી છે. ગમે એ આવી જાય. કાઈ વાંધો નહીં, આવો ચેલેન્જ પછી રાખશું. અત્યારે ગરમીમાં અત્યારે ક્યાં ચેલેન્જ આવે કે છે કબીર તો યાદ આવતા નથી તારે એવું કરવું છે. હા કાઈ નહીં. જો હવે હાલો બાર હું આટો મારતો. હમણાં ક્યાં આટો મારેલો નથી તો હું આટો મારતો. જ્યાં લગી ગરમી નહીં લાગે ને ત્યાં લગી હું રૂમ ની બહાર નહીં નીકળું. તો બેહી રૂમ માં હું તો આરામથી બહાર પવનમાં જાઉં. કારણ કે હમણાં જ્યારે લાઈટ હતી ને ત્યારે મેં એસી ચાલુ કર્યું તો ફૂલ થોડીક વાર ઠંડો રૂમ થઈ ગયો હારો એવો એટલે આરામથી હુતું હે ગોલું. એસી કરવું પડે ને. મેં તો હું એ વખતે વિચાર્યું મેં ઠંડો રૂમ કરી નાખવો હોય. ફૂલ એસી કરીને બેહી ગઈ હતી. તો કાંઈ વાંધો નહીં, હું હુઈ રહેતો, હું જાઉં નીચે. ઓકે તમને મારું મોઢું દેખાય ને હું બે ફ્લેશ લાઈટ આમ રાખું, નજીક રાખું કેતા હોય તો. જો અમારા પાર્કિંગમાં પાણી આવવાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા આગળ પહોંચ્યું છે બધા. અહીંયા હે ને દેખાતું તો નહીં હોય. બધા નીચે હજી મંડપમાં બધા બેઠા જો બેઠા. લાઈટ દેખાડી જો ફોટા સેશન ચાલુ છે તો બધા એવી રીતે હાલે છે અહીંયા. તો આજે તો રાયતાના વાયગા છે 10 અત્યારે. ધીમે ધીમે પાણી વધે છે. હવે જોઈ ક્યારે કેટલું પાણી વધે. જો અહીંયા કેટલું ફોર્સમાં પાણી આવે છે. બધાય ઊભા છે કે ખાડો ભરાય છે નીચેનો કે નહીં. આમ જોવો બધે પાણી થઈ ગયું. તમને દેખાતું નહીં હોય પણ અહીંયા દેખાતું હોય છે. જો અહીંયા ફ્લેશ લાઇટ કોકે કરી છે ને એટલે જો અહીંયા એક બાજુ મેડમની સેવા હાલે છે. યાર મને હાજર શ્વાસ લેવામાં એટલો પ્રોબ્લેમ પડે ને અત્યારે. ને હું એને મોબાઈલમાં જોતો મૂવી જોતા પંખો નાખું. અત્યારે વાગ્યા 3:30 પણ જરાય નીંદર નથી આવતી. સફોકેશન જેવું થાય. મેં લાવ ઓલી વખતે આશીષ રાતે લાઈટ ગઈ હતી ને તો ત્યારે કાંઈ નહોતું થયું, નીંદર આવી ગઈ હતી. પણ આ વખતે હે ને ગરમી છે. પવન નથી આજે. પવન હાવ એટલે હાવ નથી. એના લીધે બહુ ગરમી લાગે. મને એટલું સફોકેશન થાય વાત ન પૂછો. સમજો હું ગરમીનો નીકળું તોય મને પંખો નાખે. બોલો પંખો નાખું કે સફોકેશન ન થાય. મને અત્યારે હવે ગમે એમ કહ્યું કે આ નીચે અમારી બાજુમાં રહીએ ને એ ઇન્વર્ટરનું એનું કોઈ મેં કીધું કે તમે ઇન્વર્ટરનું મને કાલ જોઈ જઈશો ઘરે. મેં કીધું નખાવી દેવો ગમે ઇન્વર્ટર પેલા નખાવું. પેલું કામ ઇન્વર્ટરનું કરવાનું જોઈએ. હા કાલ કરી ને દરરોજ એમાં હે ને હેરાન થઈ જાય. આમ છે મારો મોબાઈલ આડો પકડાણો મારાથી. કાંઈ વાંધો નહીં, હાલશે ને. હાલે એમાં હું હે મોબાઈલ આડો પકડાણો તો હું સીધો કરી નાખીશ વિડીયો.
જો રાઈટ વાગ્યા હું હજી હમણાં પાણી જોવા ગયો તો હજી તો ઉતરું નથી. હવે જોઈ સવારમાં ઉતરી જાય, હોપ કે સવારમાં પહેલાં ઉતરી જાય તો બધા એને બપોર સુધી હુઈ રહી આરામથી, ને પછી આગળ શું થાય તમને કહેતા રહીશું. અત્યારે તો જો ગરમીમાં અમે બફાઈ હારી, મમ્મી ને પપ્પા પછી ફઈ અને ફુવાઈ અહીંયા આવતા રહ્યા, કેમ કે અહીંયા બહુ પાણી આવી જાય તો ફઈને અને ફુવાને તકલીફ પડે, એ અહીંયા આવતા રહ્યા છે અમારી ઘરે પાસે તેડી આવ્યા હતા કા. કીધું અહીંયા આવતા રહ્યો તો મજાનો. પછી હું પાણીનું એવું નક્કી નહોતું કેટલું આવે હજી ખબર નથી. હું જે અમે બધા 12 વાગ્યા સુધી તો નીચે બેઠા હતા બધા પાર્કિંગમાં. પછી આવતા રહ્યા, કાંઈ વાંધો ધીમે ધીમે ધારે. અત્યારે હજી વરસાદ ચાલુ છે, આમ મજા જ નથી આવતી, શ્વાસ જ નથી હરખો લેવાતો. થાય ગરમી આવી એમ થાય કે હમણાં બીપી ઘટવત થઈ ન જાય કઈ. ના પંખો નાખે બેઠા બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 8. જો અત્યારે એને લાઈટ આવી. હવે સવાર પડે છે ને નીંદર આવી હતી બધાને. સવારે 6 વાગે નીંદર, કેમ કે એવી ગરમી થઈને કંટાળી ગયા. તને આ જો ગોલું બેડશીટ બધું છે ને નવું કરી નાખ્યું, ફટાફટ રૂમ સાફ કરી નાખ્યો કે હવે લાઈટ આવી ને હવે હોઈ જાય. રેલ આવે ને એટલે મને રૂમ સાફ કરવા જોઈએ, બેડશીટ કાઢી નાખી, પરસેવો વૈરો હોય ને મજા ન આવે. બધું હરખું કરીને હવે જો નીની કરવાની, આખી રાત જઈ ગઈ. હવે મમ્મી ને પપ્પા હોઈ ગયા કે હવે ને ડાયરેક્ટ બપોર છે ને જમવા ટાઈમે ઉઠવું છે ને હવે આપણે બધા છે ને મળશું ડાયરેક્ટ ગુડ ઇવનિંગ. કેમ કે હવે હું તો આખી રાત જાગ્યો, ખુશીને ક્યાં સુધી સબગેશન થતું હતું, પવન નાખતો હતો ત્યારે એને માંડ નીંદર આવી. તો હજી નીંદર કરી લે, કીધું નકર થાકી જઈશ ને વળી કાંઈક આપણે ઓલમાંથી સુલમાં પડી. 5 વાગ્યા છે ત્યારે હું ઉતી થોડીક વાર, એ કાચી પાકી આવતી જ પણ હું તો પડે એમ તો ત્યારે માન ઉતી એમ. બહુ કંટાળી ગયા ખરેખર. આ વખતે વધારે ગરમી થતી, ગઈ વખતે નહોતી થતી. હાલો બધા બાય બાય. પછી હાંજે બપોરે તો જમવાનું બનાવીને જમીન પાછા હુઈ જવાનું, પાછા આપણે હાંજે ઉઠવાનું છે. તો એવું બધાને એવું. હવે ધીમે ધીમે પાણી છે ને ઉતરવાનું ચાલુ થયું છે, બહુ ધીમી ગતિએ પાણી ઉતરે છે. હજી કોઈ બધે નીચે બધે સાફ નથી કર્યું, કેમ કે હજી સપાટી એટલી ને એટલી છે. એટલે હજી અમારે આગળ મેઇન રોડ છે ને ત્યાં તો હજી પાણી ભરાયેલા જ છે. લગભગ સાંજ પડી જાય ધીમે ધીમે પાણી ઉતરશે ને તો હજી બધાને બીક ઈ લાગે કે પાછું ક્યાંક પાણી આવે ને થોડુંક તો પાછું હજી રૂમ સાફ કરી હોય ને પાછી પાણી ભરાઈ જાય. એના કરતાં હજી કોઈ કાંઈ સાફ સફાઈ કરી નથી. તો આપણે બહાર જઈશું પછી પાણી બધું ઉતરી જાય પછી બધાને ત્યાં સુધી બાય પાછા મળશું આપણે. જો હજી તો છે ને અમે તૈયારી કરતા હતા કે હાલો હવે થોડીક વાર સુઈ જાય. ત્યાં હે ને ભાઈનો ફોન આવ્યો છે કે ભાભીને આપણે હોસ્પિટલ લઈ જવાના છે. તો ફટાફટ છે ને ઉપલા રોડે ઠેઠ ગાડી હતી એટલે હવે અહીંયાથી લેવા તો જાવી પડે ગાડી. તો આશીષ ફટાફટ ગાડી લેવા ગયા પહેલા ને પછી અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે. તો જોઈ હવે આશીષ તો ગયા છે, મારે તો જવાય નહીં. એટલે મમ્મીની બધા રેડી થાય છે તો મેં મમ્મીને કીધું તમે ફટાફટ આશીષ આવે મમ્મીને લેવા. તો મમ્મી એ જાય છે, શું અપડેટ છે પછી તમને કહીશું અમે. આઈ હોપ કે બધું સારું થઈ જાય અને બેબી એકદમ હેલ્થી આવી જાય અને ભાભી એકદમ સાજા નરવા રહે એટલે બસ છે. બીજું તો હવે શું જોઈએ હવે. બાકી જો અત્યારે આવી રીતના અર્જન્સીમાં ફોન આવ્યો તો. મમ્મી રેડી ને? હા હું રેડી બેટા. હાલો તો આશીષ આવશે લેવા તમને હમણાં. હા હું જાઉં ને ભગવાન આમનો મહાદેવ નરવો અસલ મજાનું બેબી સ્વચ્છ આપી દે, મા દીકરા બે હરકા. હું ઈ જ કહું કે મા દીકરો બે અસલ એકદમ સ્વસ્થ હોય ને એટલે બસ બીજું શું જોઈએ. બીજું કાંઈ ન જોઈએ. ભગવાન આગળ એટલી પ્રાર્થના કર. હાલો તમે જાઓ પછી કહીજો બરોબર મને. કહીશું ને માથું વળી લઉં ત્યાં થઈને જા. હા બાકી હું ને પપ્પા જો ઘરે હે પપ્પા આપણે બે રાહ જોઈશું. સાચું ને? હા અમે ફોન કર્યા કરશું. હા તમે ફોન કર્યા કરજો. હોસ્પિટલ અહીં નજીક જ છે એટલે ઉપાધિ નથી કાંઈ. ઈ કઈ ચિંતા નથી. હા. પણ આમ હરખું થઈ જાય ને તો બહુ સારું. હા હું હજી કાલ જ કહેતી હતી કા મમ્મી. કાલ આપને ઈ ચિંતા હતી કે આ રેલમાં કાંઈ ન થાય તો તો સારું હે પણ એક દી જો ભગવાને ટપાડી દીધો ને તોય ટપાડી દીધો હે. ભગવાનના લાખ શુક્રિયા. સાચી વાત છે. જો કાલ આવું થયું હોત ને તો હેરાન થાત. અને ભગવાન અગર રે અંધેર નથી. સાચી વાત છે. ભગવાને બધું જોતો જ હોય બેટા. હા તો અત્યારે જો ફોન આવ્યો હે ને વાગ્યા હે અત્યારે 4:15 જેવું થયું હે. એમ તો અડધી કલાકથી આશીષ તો વહી ગયા હતા. એ ગાડી આપણી ઉપર હતી, બાઈક નહીં કાંઈ નમરે, નીચે કોઈની ગાડી નહોતી મમ્મી. કોઈ ગાડી એન દોસ્તાર બધાય ઉપર મૂકી આવ્યા હતા. સાંભળ ને તું રેલ આવી. હા. બરાબર, એટલે બધાને સાંધર ઉપલા રોડે જ હોય. હા તો પછી અહીંયા લેવા જાય દોડતા ગયો લેવા તોય મેં કીધું ધ્યાન રાખજો આશીષ. મેં કીધું તમે અને તો કે હું પહોંચી ગયો હોસ્પિટલ. અત્યારે ફોન આવ્યો તો ઈ કે તું ટેન્શન ન લે ઈ કે. હારું હવે હું હમણાં આશીષ હા ઈ આવે હે. હા ઈ કે મમ્મી તું કઈ જે રેડી રે હું લેવા આવું હું ઈ કે.
હાલો હું હમણાં જાઉં તેડવા આવે હો અને તમે આરામથી બે બાપ દીકરી ઘરે રહ્યો હા અમે અહીંયા બેઠા હી મસ્ત ના અમે રાહ જોઈ હી હવે આ જોઈજો હો. જો આશીષ આવી ગયા ઘરે. શું કીધું આશીષ? હજી તો ડોક્ટર આવતા હતા કે આવે એમ ને? થોડીક વાર લાગે ને હજી તો એમને હા. medical ગયા છે ડોક્ટર કે હમણાં આવશે એટલે ફોન કરી દીધો ડોક્ટર આવે એટલે પછી હા ખબર આશીષ પડે. મમ્મીને લેવા આવ્યા. આશીષ ટી શર્ટ ની ચેન્જ કરવું હોય તો કરી લ્યો. આ બધું પલળી ગયું. હા કપડા બપડા થોડા ચેન્જ કરી નાખું ને હું અવારનો ઓલો નતો એમનો એટલે હું ફટાફટ એમનો જ વહી ગયો હતો જો ને જે પહેર્યું હતું કાણા વાળું જો. એમ નહીં, જો તો આવી ગયું ને તમને નાઇટ ડ્રેસ ના ટી શર્ટ નો ખર્ચો જ ન કરે. એના કરતા હું લઈ લઉં તો હું પહેરું તો પણ ખરી. મજા આવે આ મજા આવે. એમ એ ગઈકાલે મમ્મી આ તમારા છોકરાને શીખડાવો ને કાળા વાળા ટી શર્ટ મુકામ. હા હવે હું કહું ગઈકાલે એક ટી શર્ટ મારું તે પહેરી લીધું બરોબર ખોટું બોલો માં. આ મમ્મી આમ જોતો ભલે પહેર્યું એનો વાત 2 નંબરની પણ કેટલાય ટી શર્ટ છે પણ ગરમી થાતી હતી ને પાવર ગમે એ પહેરી લીધું. જે આવે એ પહેરી લીધું આ તું. એવું માનું હું કે ગમે એ હોય એ પહેર, પણ આ ટી શર્ટ ને હવે હે ને કબાટમાં જ નહીં રાખવાનું. હું પોતું કરવામાં રાખી દઈશ. નાખી દેજે બધું હું તો નહીં લૂસવામાં. નાખું કેવા હે આખો થપ્પો આ વખતે તો તમે હે ને કબાટ આખો રોકી લીધો હે ખરેખર યાર. કાંઈ વાંધો નહીં તો એ કબાટ હું ખાલી કરી નાખીશ બસ તમે રાખી દેજો બસ કપડા બાય કપડા બોલ. ગમે યાર રહી જશે કાંઈ વાંધો ના લો, ચેન્જ કરી લો. મમ્મી તો ક્યારના રેડી થઈ ગયા હે. મેં તો આશીષ આવે ને હવે ચેન્જ કરીને પછી પાછો જાવ હું મમ્મીને લઈને હા પછી મને કેતા રહીજો બરોબર. આપતો રહીશ ને હું તને અપડેટ તો દેવાની હોય ને, ચાચી બનવાની હું એટલે. ફોન કરીશ એટલે વિડીયો કોલ આવે એટલે હા બતાવજો શું આવે, બેબી ગર્લ કે બેબી બોય, હા, શું લાગે તમને? બેબી બોય મમ્મી તમારું મને એવું લાગે બેબી બોય? હા પછી તો જો ભગવાન અગર આ તો આપણે જસ્ટ એમ જ કહી હવે તો. મનના કારણ એ હા હા તમને બેબી બોય લાગે હો કે? લાગે અમે ઓલા તરીકે મને બેબી બોય લાગે છે એવું. મને એવું લાગે છે એમ. અને મમ્મી તમારું એક તો કયો? બટા ભગવાન અગર શું હોય ઈ તો પણ ભગવાન નહીં, ખાલી છોકરા આવશે છોકરી આવશે. હનુમાન તો કયો? હું હનુમાન કાઈ નથી કહેતી ભગવાન મમ્મી નો કેવો? જે આપે ને ઈ હોનાનું ઈ તો અમને ખબર હે કે જે આપે એ હોનાનું, પણ આમ તમને શું લાગે છે એમ? તમારું કઈક માઇન્ડસેટ તો હશે ને કે દીકરી કે દીકરો કાઈ નહીં એમને. મમ્મી કે મને એવું ન ખવલું હોય એના કરતા અમે બે જો ઠાઠે ગઠે કીધું છે. અમે કહેતા હાલતા આંગળી ગેસ કરી આંગળી ગેસ કરો હાલો હાલો અત્યારે કરી. હાલો તમે એક સિલેક્ટ કરજો બરોબર. હાલ તું સિલેક્ટ કર આ બેબી ગર્લ હવે જોઈ આપણું સાચું પડે કે ખોટું આશીષ. જોઈ હવે પ્રેડિક્શન સાચું પડે કે જે આવે ઈ પણ એકદમ હેલ્થી ગટ્ટુ મટ્ટુ આવી જાય એકદમ. બસ ઈ જ મેન હે હા હાલો હવે જાવ તમે. હાલો તો અત્યારે હોસ્પિટલે બેઠા હી ને બધાય વેઇટ કરી હી હવે બેબી આવવાની હે મમ્મી બધાય રાહ તો જોઈ જ ને બટા હા હજી તો વાર લાગશે હજી વાર લાગશે. ધીમે ધીમે વેટ કરવો પડશે તો કેટલા એક્સાઇટેડ તો તમે તો ભાઈ જો રાહ તો જોઈએ જ ને બટા હોય કે જ. જલ્દી જલ્દી થઈ આવી જાય તો જાય. સારું હા ફરી બધા આરામ આરામથી બેઠા હે. જો ડોક્ટર કહી ગયા હજી થોડીક વાર લાગશે હા એટલે પછી બેવું જ પડે જો મેડમ છે ને રેવાનું નહીં ને તો હે ને અત્યારે આવ્યા કે મારે જોવા જવા જ છે ભાભીને ગીએ અત્યારે તો અવાય જ. હા, baby પછી નો આવી ગયા અવાય. પછી મારે નો જવાય. તો મેં હાલો અત્યારે તો જાવું મેં કીધું. કાંઈ હાલ વાંધો નહીં. આપણે પોટલા ભરીને આવી પોટલા ભરીને આવી ગયા ગોલું બોલો આવી જ જાય ને. હાલો હાલો ઉપર જોઈ આવી હા ખુશીને અહીંયા ઓળખી ગયા હતા એમની સાથે મળવા આવ્યા તો જો અત્યારે હે ને ટિફિન લઈને પાછા જાય એકદમ ટિફિન રેડી કરી નાખ્યું છે. હા, ને બધું અમે શાક જમી લીધું. ને રોટલી ભાખરી બધું અલગ અલગ નાખી દીધું છે. અને અમે જમી લીધું. અમે હા. જમી લીધું અમે જમવા આવ્યા હતા કીધું કે હાલો જમી લઈને પછી પાછા જાય હા. હજી તો કઈ ક્લિયર નથી. ક્લિયર નથી તો મેં કીધું ત્યાં હાલો તો હું આવું પાછી એમ. મેં હક ન થયું હક નો જ થાય ને યાર. તો હાલો બધી વસ્તુ લઈ લીધી છે તો પછી જાય અહીંયા આવે. ઓકે હાલો જોઈએ શું એમ. હા હા. ઘરે આવી ગયા અત્યારે ને અત્યારની સિચ્યુએશન તો એ રીતની છે કે ડોક્ટરે એવું કીધું છે કે હજી થોડીક રાહ જોવાની છે. હવે પછી કાંઈ નો ખબર મેળ પડે. આવે તો પછી સિઝેરિયન કરવું પડશે. હા ડોક્ટરે અહીંયા એવું બે કીધું બરોબર ને. હા અહીંયા બે જ જણા રહેવાની પરમિશન હતી એટલે અમારે બેને તો આવવું પડે. પછી અહીંયા ફઈજી છે મારા અને ભાઈ છે ભાઈ બે એટલે રોકાણા તે અહીંયા રોકાણા છે. નકર પછી એવો પ્લાન હતો મમ્મી ને ભાઈ બે રોકા પણ કીધું કે પણ ભાઈ અહીંયા gents તો રોકાય ને તો કોક જોઈએ જ સારું ને, હા સાચું હા ને.
જેન્ટ્સ એક જોઈ ને એક લેડીઝ એ જોઈ તો એટલે ઈ બે અહીંયા રોકાણા હે પછી અમે આવતા રહ્યા અત્યારે ફોન આવે એટલી વાર હે હવે શું કે જોઈએ હવે કીધું તો કે 11 વાગે ફોન કરશું હા. 11 વાગે ડોક્ટર પાછા ચેકઅપ કરવા આવશે ત્યારે ખબર પડશે શું સિચ્યુએશન હે હા 11 વાગ્યા લગીન નું કીધું તું હવે જોઈએ આપણે શું હે હું કહે કે આગળ ખબર પડશે હવે ઘરે આવ્યા જો રૂમ ક્લીન કર્યો હવે બેહી બીજું શું કરી હા વેઇટ કરી રાહ જોઈ હા વાગ્યા છે 12 ને અત્યારે ભાઈનો ફોન આવ્યો ભાઈએ સારા સમાચાર આપી દીધા છે કે લક્ષ્મીજી પધાર્યા છે હા ફોન આવી ગયો જો લક્ષ્મીજી પધાર્યા હે મમ્મી સરસ હે તો આપણે બે જે ગેસ કર્યું તું સાચું પડ્યું એ આપણી ઓલી આંગળી વાળી ગેમ માં સાચું પડ્યું તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે આપણામાં વિચારશું મજા કરું ખાલી આ તો આપણું ગેસ સાચું પડ્યું એમ દીકરી સરસ મજાની બસ એકદમ હેલ્થી હોય હજી તો લઈ ગયા હે ખાલી એટલું જ કીધું હે કે લક્ષ્મીજી પધાર્યા હે હા બીજું કઈ હજી અપડેટ નથી આવી હા હવે જેમ જેમ આવશે અપડેટ એમ કહીશું તમને બાકી તો હવે આશીષ હવે તો સવારે જ જઈશું ને સવારે તમને બતાવશું મમ્મી ને બે જાય હા છે ને મોસ્ટ ઓફ તો નેક્સ્ટ દાદા બની ગયા ભુવા તમે દાદા ક્યાં ના પૂછે કે હું થયું ફોન કરો અને એમાં એવું થયું સિઝેરિયન કરવું પડ્યું સિઝેરિયન કરવું પડ્યું હા મને લાગતું હતું સિઝેરિયન નું મેં કીધું સિઝેરિયન કાઈ વાંધો નહીં સારું બે હેલ્ધી હોય ને તોય સિઝેરિયન કરવું પડે સિઝેરિયન આવે કે નોર્મલ આવે અત્યારે બધું હરખું જ છે ફર્સ્ટ ઓફ ઓલ તો બધાયમાં ઈ જ છે અને બીજી વસ્તુ ઈ કે શું હોય કે પછી નોર્મલ ના ચક્કરમાં બેબી નું જોવાનું હોય ને આપણે બે નું જોવાનું હોય બરાબર જ છે હા કાઈ નહીં જે થયું સારું જ થયું સરસ થઈ ગયું એકદમ સરસ મજાનું બચ્ચું આવી ગયું એટલે હાલે હા હવે ક્યારના વેઇટ જ કરતા હતા કે ક્યારે સારા સમાચાર આવે અમને તો અહીંયા રહેવા નથી દીધા નકર તો ઈચ્છા તો એવી હતી કે અમારે બધા અહીંયા રહેવું તું મારે મમ્મી ને એને પણ કાંઈ વાંધો નહીં હોસ્પિટલ વાળાની પરમિશન નથી કે 2 જણાની પરમિશન તો મળશે બધી હોસ્પિટલ એવું અલગ અલગ રૂલ્સ હોય બધે 2 જણા તો હોય જ. 2 જણા તો હોય જ પણ એમ બધે રૂલ્સ આપણે કઈ બધાયને દિવસ હોત ને તો બધાય તો રહેવા દે. બધાય રહેવા દે એ વાત સાચી આપને બધાને કે હવે તમે વયા જાવ ઘરે હજી તો મમ્મી આવતા હતા કા મમ્મી તો જ આપી. વિચાર એવો હતો કે હું મમ્મીને લઈ આવું મમ્મી ની પછી રહીશે હા તો અત્યારે જો બધાય બેઠા હતા ક્યારના હવે ફાઇનલી હે ને ગુડ ન્યૂઝ આવી ગયા ને તમે ખુશ થઈ ગયા અરે વાહ તો હવે હે ને સવારે બતાવશું તમને બેબી નો ફેસ હાલો બધાય ભજીયા ખાવા જો આયા ભજીયા ઉપડે ભજીયા પાર્ટી છે આજે ભજીયા પાર્ટી એમ ને હા જો અહીંયાથી ફોન આવી ગયો કે ભાભી એકદમ સેફ હે અને બેબી ગર્લ એકદમ સેફ હે આશીષ હા આવ્યો ફોટો મસ્તી મસ્ત રહે. હે કાલે તમને બતાવજો. રૂબરૂ જ બતાવશે હા કાલે સવારમાં જઈશે બા ને આશીષ એટલે ત્યારે બતાવશે પપ્પા ભજીયા ખાવામાં બીઝી હો કે ચટણી ઓલી કરવામાં તો આ બધાય કે ભૂખ લાગી જો મારી તો ભજીયા લઈ આવ્યા હે પછી આ જાગતા હતા એટલે ઊંઘા ઓલા ભૂખ લાગી હતી કીધું ભૂખ લાગે ને? ભજીયા લઈ આવ ને હા ભજીયા ખાવા આપણા એક જ ભજીયા છે જે બહુ મસ્ત મળે આશીષ કઈ જગ્યાએ આયા આપણે રાત્રિ બજાર હા ઈ એક ભજીયા આઈના બધાય આખે એટલું પબ્લિક હતું હે આશીષ હા રાતે હવે તો ગણેશ ચતુર્થી ચાલુ થઈ છે ને એટલે બહુ ગળદી એટલે તો બહુ ગળદી તો ચાલો આજનો વિડીયો અહીંયા જોઈન કરીએ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રિ જય શ્રી રામ